જો બાળકો આની અંદર તમને એક આકૃતિ આપેલી છે, એની અંદરથી તમારે એક લીટી દોરવાની છે અને 3 ત્રિકોણ બનાવવાના છે. કેટલા? 3. એક જ લીટી દોરવાની. ચાલો ભાઈ માનસીભાઈ. ના ભાઈ, એક લીટીથી નહીં થયું ભાઈ. ચાલો દક્ષરાજભાઈ, એક લીટી દોરવાની, 3 ત્રિકોણ બનાવવાના. કેટલા બનાવવાના છે? 3 ત્રિકોણ બનાવવા જોઈએ આકૃતિમાંથી. એક જ લીટી ખેંચવાની તમારે. એક જ ત્રિકોણ બન્યો. ચલો નેક્સ્ટ. 3 ત્રિકોણ બનવા જોઈએ. ના ભાઈ, એક જ ત્રિકોણ બન્યો. ચલો નેક્સ્ટ. એક જ લીટી બોલ, એક જ લીટી, બબ્બે નહીં, એક જ લીટી. છેક સુધી સાચું હતું પણ પ્રયત્ન ના, ફરી એક વાર પ્રયત્ન કરેલો. ના, થોડું રહી ગયું. સજનાબેન, 3 ત્રિકોણ બનવા જોઈએ. ના. ચલો નેક્સ્ટ. ના ભાઈ. ચલો નેક્સ્ટ. એક જ ત્રિકોણ બને, 3 ત્રિકોણ બનવા જોઈએ. ચલો નેક્સ્ટ. ક્યાં આવશે? ટ્રાય કરશે. બોલો દક્ષાભાઈ. ના, એ એક જ લીટી દોરવા ગઈ. તમે તો 3 લીટી દોરી દીધી ને. કેટલી લીટી દોરી? 3. ચલો કોઈ ટ્રાય મારશે? ચાલો. જો તાલી પાડ દો માનસીભાઈ માટે. કેટલા ત્રિકોણ થઈ ગયા? 1, 2 અને 3. બરાબર? ખબર પડી ગઈ? હા કે ના?